એ બ્રાહ્મણના શ્રાપને ફળીભૂત કરવા માટે હું જાઉં છું પરીક્ષિતને દંશ મારવા. અરે બે દંશ 2-5 વર્ષ પછી મારજે. બેસ. તક્ષક કહે છે મને રોકોમાં, મને રોકોમાં, મહેરબાની કરી મને રોકોમાં, નકર આમાં મજા નથી. એટલે કૌશિક નામના બ્રાહ્મણ અને નાગને વાદ વિવાદ થયો જોરદાર. તક્ષક કહે છે કે બ્રાહ્મણ પાછો હટી જા, પાછો હટી જા, નકર એક દંશ તને હું મારીશ ને તો આઈને વિસર્જન કરી નાખશે. કૌશિક નામનો બ્રાહ્મણ પાછો હટતો નથી. કહે નાગ તારી તાકાત હોય તો આજ જોઈ લો, કા તું નહીં અને કા હું. તક્ષક કહે મારી શક્તિ જોવી છે, મારું બળ જોવું છે, મારી તાકાત જોવી છે. બોલે હા. તક્ષક ફૂફાડા મારવા માંડ્યો, મોરલી વાગવા લાગી, બીન વાગવા લાગી. એ તક્ષક ફૂફાડા મારે છે, એ તક્ષક ડોલવા લાગ્યો. કેવો ડોલે છે? ફૂફાડા મારવા લાગ્યો. અરે બ્રાહ્મણ પાછો હટી જા, અરે બ્રાહ્મણ પાછો હટી જા. તક્ષકે દોટ મૂકી અને હળી કાઢી. મોટું એક વડલાનું ઝાડ હતું. એવડો મોટો વડલો કે 5 જણાની બથમાં નો આવે વડલો. આપણા પરદાદા છે વડદાદા. હળી કાઢી એ વડલાને જ્યાં દંશ માર્યો, એ વડલાને અશ્વગંધા ખાઈને દંશ, એ વડલાને જ્યાં દંશ માર્યો ને ત્યાં તો વડલો રાખનો ઢગલો થઈ ગયો. વિચાર કરો આ નાગમાં ઝેર કેટલું હશે. વલ્લાને દંશ માર્યો, વાહ, તા તો વલ્લો ઢગલો થયો. અને તક્ષક કૌશિક નામના બ્રાહ્મણ સામે જોઈને કહે છે કે જોઈને આ શક્તિ તને અડી જાય તો આટલી વાર લાગશે. કૌશિક નામનો બ્રાહ્મણ કહે છે તક્ષક તારી શક્તિ તે અજમાવી લીધી, હવે મારી શક્તિ તારે જોવી છે? બોલે હા. નાગ કહે મારે તારી શક્તિ જોવી છે. મહારાજ પરીક્ષિતને જે તક્ષક દંશ મારવા જતો હતો એ નાગની હાજરીમાં મહારાજ પરીક્ષિતે હાથમાં પાણીની અંજલી લીધી. આપણે કૌશિક નામના બ્રાહ્મણે હાથમાં પાણીની અંજલી લીધી. એ કૌશિક નામનો બ્રાહ્મણ હાથમાં પાણીની અંજલી લઈ જે વડલાને રાખનો ઢગલો થઈ ગયો હતો ને એ રાખ માથે જ્યાં પાણીની અંજલી છાંટીને ત્યાં તો વડલો નવ પલ્લવે. એ વડલો હતો એવો ને એવો પાછો સજીવન. નાગ પછી કૌશિકના શરણે આવે છે. નાગ કૌશિક નામના બ્રાહ્મણને કહે છે કે ભૂદેવ આમાં તમારા બ્રાહ્મણોની કિંમત ઘટશે. હું તો તમારા બ્રાહ્મણોનું માન રાખવા માટે નીકળ્યો છું. એક બ્રાહ્મણ શ્રાપ આપે છે અને એક બ્રાહ્મણ શ્રાપનું ખંડન કરે છે. આમાં તમારા બ્રાહ્મણોમાં તડા પડી જાય. એટલે બ્રાહ્મણમાં જુઓ અત્યારે ખેંચાતાણી આવે. એક બ્રાહ્મણ વ્યાસપીઠે બેઠો હોય તો બીજો એને ખેંચવાની પાડવાની કોશિશ. એક બ્રાહ્મણ સારી કથા કરતો હોય તો બીજો બ્રાહ્મણ એને તોડવાની કોશિશ. તક્ષક છે એને બહુ સત્ય વાત કરી કે સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ તમારા બ્રાહ્મણ જ હતા ને? બોલે હા. એને શ્રાપ આપ્યો તો આજે એની ફરજ હું અદા કરવા જાઉં છું ને તમે મને રોકો છો. કૌશિક નામનો બ્રાહ્મણ કહે જા, કાંઈ વાંધો નહીં, છૂટથી જા. તક્ષક આવ્યો ત્યાં તો 7મા દિવસે મહારાજ પરીક્ષિતના દેહમાંથી ઓટોમેટિક પ્રાણ નીકળી ગયા છે. તક્ષક દંશ મારે ને પ્રાણ નીકળે એવું ન બને. ભાગવત કથા સાંભળી અને મહારાજ પરીક્ષિતના દેહ માથે ફૂલનો ઢગલો થઈ ગયો છે. ફૂલના પુષ્પનો ઢગલો થઈ ગયો છે. 7 દિવસની કથાના માધ્યમથી મહારાજ પરીક્ષિતને મોક્ષ થયો છે. હવે અહીંયા યાદવ કુળનો સંહાર કરવાની ભગવાનના મનમાં ઈચ્છા થઈ એટલે ભગવાનની
વૈકુંઠ જવાની કથા છે. એક દિવસ ભગવાને વિચાર કર્યો, ભગવાનની ઉંમર 125 વર્ષની છે. દ્વારકાધીશની સમય એવડી ઉંમર હતી, ભાગવતમાં લખ્યું છે. દ્વારકાધીશની 125 વર્ષની ઉંમર હતી, છતાં ભગવાનના મુખમાંથી એક દાંત પડ્યો નથી. આપણા તો અયોધ્યામાં આવીને 2 દાંત નીકળી જાય, દાંત નીકળી જાય અને અયોધ્યા નગરીમાં આપણે સમર્પિત કરી દે, આપણો જન્મારો સફળ થઈ જાય. અયોધ્યામાં આવ્યા પછી દાંત પડે ને એ મોટામાં મોટું સુકન છે. તાલીઓથી વધાવી આપણે ઘરે હોય ને દાંત પડે ને ઓલા નળિયા ઉપર નાખી છે, ખબર છે ને? દાંતને જ્યાં ત્યાં નાખતા નથી. તો ભગવાનનો એક પણ દાંત પડ્યો નથી. ભગવાનના કેસનો એક પણ વાળ સફેદ નથી થયો. આપણે તો ગઈઢા થાય તો માથાના વાળ ધોરા થઈ જાય. હવે ધોરા આવ્યા, હવે તો સુધરો. આ ભગવાનની ગરિમા છે, ભગવાનની કથા છે. ભગવાને પોતાની ઈચ્છાથી યાદવા સ્થલી કરાવી છે. ઘટના એવી બની કે ભગવાનના જ પુત્રો યાદવ કુમારો પ્રભાસ ક્ષેત્રમાં, વેરાવળ સોમનાથનું જે ક્ષેત્ર છે પ્રભાસ ક્ષેત્ર, સમુદ્રના કિનારે ગયા અને કુટિલ બુદ્ધિ એવી સૂજી કે ઋષિમુનિઓ બધા તપ કરતા હતા. દુર્વાસા આવા બધા ઋષિમુનિઓ, બ્રાહ્મણ, અને એને બ્રાહ્મણની મશ્કરી કરવાની ઈચ્છા થઈ ભગવાનના જ કુમારો. એમાં એક લક્ષ્મણા, અષ્ટપટરાણીઓમાં ભગવાનના એક પત્ની છે જેનું નામ છે લક્ષ્મણા. એનો એક દીકરો છે ભગવાનનો જ, એનું નામ છે સાંબ. એ સાંબ છે, એ સાંબને સ્ત્રીના કપડા પહેરાવ્યા. એ બધાએ ટીખળખોર છોકરા ભેગા થયા અને પેલા આપણે કિન્નરો જે કપડા પહેરે ને, આપણે વાં જાય છે ટોલ નાકે નથી ઉભા હોતા કિન્નરો, તાલી વગાડે ને એ પાવૈયા જેવા સ્વરૂપ, એ કિન્નર જેવા કપડા પહેરાવ્યા. અને દુર્વાસા ઋષિ જ્યાં તપ કરતા હતા, દુર્વાસા કાળઝાળ થઈ જાય, બ્રાહ્મણકારો થઈ જાય ને એટલે એને જીતવો અઘરો, બહુ અઘરું. બ્રાહ્મણ દુર્વાસા જેવો ક્રોધી હોય, બ્રાહ્મણ પરશુરામ જેવો ક્રોધી હોય. એટલે દુર્વાસા ઋષિ તપ કરતા હતા, એની પાસે બાઈના કપડા પહેરાવી અને ઓલા યાદવ કુમારો એ કે ઋષિ જુઓ તો, દુર્વાસા ઋષિ આમ તપ કરતા હતા, આંખ ખોલી, બોલો, એને જોયું કે આ તો ભગવાનના છોકરા. આ ભગવાનની ઈચ્છાથી બધું થાય છે. કારણ કે ભગવાને વિચાર કર્યો કે હવે મારે સ્વર્ગલોક જવાનો ટાઈમ થઈ ગયો, મારે પાછું ગોલોક જવાનો ટાઈમ થઈ ગયો, અને જો હું નહીં હોઉં તો આ પ્રજા પાછળથી મહાવત વગરનો હાથી આ બધું ઊંધું નાખી દે. એટલા માટે યુવાન બ્રાહ્મણોને કર્મમાં, યજ્ઞમાં નોતરો ને તો યુવાન બ્રાહ્મણ ઠરેલ બુદ્ધિનો બને. એટલા માટે એને 2 હાથ જોડીને પ્રાર્થના કરવે. અમે કથામાં જઈને તો આવા ઠરેલ બુદ્ધિના બ્રાહ્મણો ભેગા રાખી, પ્રફુલ્લદા જેવા. નકર યુવાન બ્રાહ્મણ છે ને એનું કાંઈ નક્કી ન હોય. ઠરેલ બુદ્ધિના બ્રાહ્મણ એને ભેગા રાખવા જોઈએ. યુવાન બ્રાહ્મણોને સદબુદ્ધિ આપે. આપણા બધાની બુદ્ધિ હવે તો ઠરેલ જ થઈ ગઈ છે. એટલે દુર્વાસા ઋષિએ સમાધિ લગાવી અને સમાધિ લગાવીને જોયું, દુર્વાસા ઋષિને થયું કે આ મારી મશ્કરી કરવા આવ્યા છે. દુર્વાસા ઋષિ કાળઝાળ થઈ ગયા. ખબરદાર એ છોકરા, આજ તમે મારી મશ્કરી કરી છે. એ યાદવ કુમારો એમ પૂછતા હતા કે ઋષિ, તમે તો ત્રિકાળ જ્ઞાની છો ને, તો કે અમારા પુત્ર વધુ છે આ સ્ત્રી, આને દીકરો આવશે કે દીકરી, તમે જોઈને કયો. હવે ન્યા સોનોગ્રાફી કરાવવા ગયા. દુર્વાસા પાસે જવાય સોનોગ્રાફી કરાવવા? દીકરો કે દીકરી? દુર્વાસા ખારા થઈ ગયા. દુર્વાસાએ શ્રાપ આપ્યો અને એ ભગવાનના લક્ષ્મણા નામના જે પટરાણી હતા એનો જ દીકરો હતો. એને કીધું કે આના ખોડામાં, આના ઉદરથી દીકરોય નહીં આવે,
અને દીકરી નહીં આવે, આના ખોળેથી સાંભેલું પ્રગટ થશે. મુસળ, મુસળ એટલે સાંભેલું. મુસળ, મુસળ રવાઈને ત્રાગ, સાંભેલું. યાદવ કુમારો ગભરાણા, એને ખબર પડી ગઈ આપણને શ્રાપ લાગ્યો છે, આપણને શ્રાપ લાગ્યો છે. ભાગો 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 ભાગો. અને જે સાંભને સ્ત્રીના કપડા પહેરાવ્યા હતા ને, એ સ્ત્રીના કપડા જ્યાં ઉતારવા લાગ્યા ત્યાં તો એક ભયંકર સાંભેલું ધડ દઈને ધરતી માથે પટકા. યાદવ કુમારો મૂંઝાણા કે હવે આ કૌતુક થઈ ગયું, ગમે એ બન્યું, ભગવાનને જો ખબર પડશે બહુ તકલીફ ઊભી થશે. એટલે યાદવ કુમારો એ પ્રભાસ નામના ક્ષેત્રમાં, વેરાવળ સોમનાથની બાજુમાં પ્રભાસ ક્ષેત્ર છે, એ સાંભેલું લોખંડનું હતું, ભયંકર ઝાડનું લોખંડનું સાંભેલું. હવે એ લોખંડના સાંભેલાને ઘસવા લાગ્યા, દરિયાને કિનારે એવડી તાકાતથી ઘસવા લાગ્યા. એને એમ કે સાંભેલાને ઘસી ઘસી અને પૂર્ણ કરી દે. ઘસતા ઘસતા એ સાંભેલામાંથી આટલો લોખંડનો કટકો વહેતો, બાકી તો બધું ઘસી નાખ્યું, એનું ચૂર્ણ કરી નાખ્યું સાંભેલાના. આટલો એક લોખંડનો ટુકડો વહેતો. એ સાંભેલાનું જે ચૂર્ણ એમાં સમુદ્રમાં ગયું ને, સમુદ્રમાં મોજું આવ્યું. સમુદ્રમાં મોજું આવીને એ સાંભેલાનો જે કણ હતો, એ કાટમાળ સાંભેલાનો, એમાં સમુદ્રના કિનારે આવ્યું અને એમાંથી એરકા નામનું ઘાસ નીકળ્યું. એરકા નામનું ઘાસ નીકળ્યું. આ બધા ચકના ચૂર બન્યા છે યાદવ કુમારો, અને એકબીજાના ઉપર રોષ ઠાલવવા માંડ્યા, ભયંકર ઉત્પાત કરવા લાગ્યા. પેલો જે અડધો ટુકડો સાંભેલાનો ખાલી જવભાર વધ્યો હતો ને, એ દરિયામાં ફેંકી દીધો. એ સાંભેલાનો ટુકડો દરિયામાં ફેંક્યો. એક માછલી આવી, માછલી સડસડાટ કરતી આવી અને એ લોઢાનો જે ટુકડો હતો ને સાંભેલાનો બચેલો, માછલી ગળી ગઈ. પારાધી આવ્યો, પારાધીએ દરિયાની અંદર ઝાડ નાખ્યું અને એ માછલી એ ઝાડમાં ફસાઈ ગઈ. માછલી એ ઝાડમાં ફસાઈ ગઈ અને માછલી તડફડિયા મારવા માંડી બચવા માટે. એ ખારવાએ ઝાડ પોતાની ઘરે લઈ જઈ ઝાડ ખોલી એ માછલીને છરાથી ચીરી. એ માછલીને છરાથી ચીરીને તો માછલીના પેટમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો. કોઈ પણ લોખંડ હોય એ માછલી ગળી જાય ને, તો માછલીના પેટમાં લોખંડ જાય ને તો એ ભયંકર ઝેર જેવું બની જાય. એ છે લોખંડનો ટુકડો નીકળ્યો. એમાં પેલો પારાધી હતો ને, એ ખારવો જે હતો એ ટુકડાની અણી કાઢી ધનુષ્યની ફણા બનાવી. જોજો આ કરમની ગતિ. એ ધનુષ્યની ફણા બનાવી, ધનુષ્ય ઉપર લોખંડનો કટકો ભયંકર તેજ ધારવાળો બનાવી, એ તીર કામઠું જે બનાવવું એની ફણા ઉપર એ લોખંડનો કટકો જોઈન્ટ કર્યો. યાદવ કુમારો ઓલા સાંભેલાના ચૂર્ણમાંથી એરકા નામનું ઘાસ ઉગ્યું હતું, એ લઈને એકબીજાને મારવા માંડ્યા. જેને ઘાસ અડે એ માણસ મરી જાય, ઘાસ અડે એ મરી જાય. પલભરમાં તો ક્ષણભરમાં ભગવાનનું કુટુંબ સાફ. યાદવા સ્થળીથી ભગવાનનો આખો પરિવાર સાફ. ભગવાને વિચાર કર્યો કે ઘડપણ છે. ભગવાન દ્વારકા ક્ષેત્ર છોડી ચાલતા 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 ભગવાન પ્રભા ક્ષેત્રમાં આવ્યા. અને એ જે મોક્ષ પીપળો છે પ્રભા ક્ષેત્રનું, ભગવાને દેહ છોડ્યો તો ક્ષેત્ર પણ હજી છે. એક પીપળાનું વૃક્ષ હતું. પીપળાના ઝાડને ઓઠીગણ દઈ ડાબા પગ ઉપર ભગવાને જમણો પગ ચડાવ્યો છે, અને ભગવાન પોતાના મસ્તક ઉપર જમણો હાથ, એના ઉપર ડાબો હાથ રાખી ઓઠીગણ દઈ અને ભગવાન બેઠા છે. ધીરે ધીરે થોડો સમય પસાર થયો. એક કોઈ પારાધી આવ્યો. એને દૂરથી જોયું તો ભગવાનનું સ્તોત્રીય વસ્ત્ર હતું પીળું, એ પવનમાં લહેરાતું હતું. ઓલા પારાધીને એમ કે કોઈ હરણ છે,
પારાધીને ખબર નથી કે અહીંયા બ્રહ્મ છે. પારાધીને ખબર નથી કે આ ભગવાન છે, અહીંયા બેઠા છે. એ શબ્દ વેધી દિશા તરફ એને ઓલા લોખંડના ટુકડામાંથી બનાવેલું જે બાણ હતું એ ફણા પર ચડાવ્યું અને છનન કરતું એ દિશામાં બાણ ફેંક્યું. તા તો ભગવાનના પગમાંથી લાગીને સોહરું નીકળી ગયું. ભગવાનને લોહીની છેડ ફૂટી. માતાઓ બહેનો, કરુણતા તો ઈ છે કે કર્મ કોઈને છોડે નહીં, ભલે ને હોય ભગવાન. જુઓ પ્રાચી કેરા પીપળે ભીલે કૃષ્ણને મારેલું બાણ. એ પારાથી એ બાણ છોડ્યું. ભગવાનના મુખમાંથી શબ્દ નીકળ્યો, ઓમ 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 ઓમ. ભગવાન બોલવા લાગ્યા. અને ભગવાન માટે કોઈ એમ કહે છે કે પારાધીએ જે બાણ છોડ્યું ભગવાનને જમણા ગોઠણમાં લાગ્યું. કોઈ ભાગવતકાર એમ કહે છે કે ભગવાનને જમણા પગની પેનીમાં લાગ્યું, પણ ભગવાનને બાણ લાગ્યું એ સત્ય છે. અને એટલે જ કહ્યું છે ભાગવતમાં, સત્યમ પરમ ધીમહિ. સત્યની આગળ બીજું કાંઈ નથી, સતની આગળ બીજું કાંઈ છે જ નહીં. હે, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણું, જાણો અને કહું વચનમાં હાલો. ભક્તિ વચનની છે. વચન કોણ પલટે કે જેને માં કો નૂર ગુમાયો. વચન કોણ પલટે જેને કુલ મેં અખાજ ખાયો. હિન્દુનો દીકરો હોય અને માંસ અને ન ખાવાનું ખાય, એ વચન પલટે. હિન્દુનો દીકરો હોય શરાબ પીવે, એ વચન પલટે. એ હગીમાનો હાડલો ખેંચે. વચન કોણ પલટે જેને માં કો નૂર ગુમાયો. વચન કોણ પલટે જેને કુલ મેં અખાજ ખાયો. જેના કુળમાં અખાજ ખવાનું હોય એ માણસ વચન પલટે. બાકી હિન્દુનો દીકરો ભૂખા ભલે દેહ પડી જાય પણ ન થાય માણસનો આહાર. ભગવાન ઓમ 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 શબ્દનો નાદ કરે છે. પેલો પારાથી આવ્યો, આ ભગવાનને બાણ લાગેલું જોયું. પારાથીએ તીરકામઠાનો ઘા કરી જેમ લાકડી પડે ને એમ આ પારાથી ભગવાન દ્વારકાધીશના પગમાં પડી ગયો. ભગવાનના પગમાં પડી ગયો. ભગવાનને કહે છે કે પ્રભુ મને ક્ષમા કરો. હે કાળિયા ઠાકર, અમે શું કર્યું? તેથી ભગવાન કહે છે કે ભાઈ અફસોસ ન કર, આ જે બન્યું છે એ બરોબર જ બન્યું છે. આજે તારો ને મારો હિસાબ પૂરો થાય છે. પારાથી કહે ભગવાન હું સમજો નહીં, શેનો હિસાબ? ભગવાન મને કઈ ખબર નથી, તમારો ને મારો શેનો હિસાબ? એટલા માટે કરેલા કર્મના બદલા જો જીવ માત્રને ભોગવવા પડતા હોય, ભગવાન જેવા ભગવાન છે, જો એને કોઈ પાપ નથી કર્યું, જેના મય આપણે બન્યા છે, રામે કોઈ પાપ નથી કર્યું, છતાં પણ ભગવાનને 14 વર્ષ વનમાં, ભગવાનને જેલમાં જન્મવું પડે, ભગવાનને કૌરવોને પાંડવોને દુર્યોધનને સમજાવવા માટે આકાશ પાતળ એક કરવા પડે. એટલા માટે ભગવાને સંદેશો એવો આપ્યો છે કે આ ધરતી છે, આ ધરતી ઉપર કોઈ માણસ દુનિયામાં અમર પટે નથી. ભગવાન જેવા ભગવાન આવ્યા તો ભગવાનને જવું પડ્યું. રામ આવ્યા તો રામે પોતાનું શરીર સમાપ્ત કરે, શરીરમાં. લક્ષ્મણ પોતાનું શરીર શરીરમાં સમાપ્ત કરે. સીતાજીને આવ્યા તો સીતાજીને પાછા ધરતીમાં સમાવવું પડે. અમર પટે કોઈ છે નહીં. ભગવાન કહે છે કે પારાધી, તારો ને મારો હિસાબ એ રીતે પૂરો થાય છે. સમજી લે કે આના પહેલાના જન્મમાં હું રામ હતો, હું રામ હતો અને પૂર્વ જન્મનો તું વાલી હતો અને મેં તને માર્યો તો. આજ તે મને માર્યો, આજ તારો ને મારો હિસાબ અહીંયા પૂરો થયો. આકાશમાંથી દેવતાઓ ભગવાનને અરજ કરે છે કે પ્રભુ હવે આપની લીલા સમેટી
આપ પ્રભુ પધારો, પધારો, પધારો. ભગવાન ગોલોક ધામ તરફ હવે પ્રયાણ કરે છે. વૈકુંઠ ધામમાં ભગવાન પ્રયાણ કરે છે. શુભ પ્રયાણ થયું છે. ભગવાન યાદવોને બ્રાહ્મણો દ્વારા ભગવાને જે શ્રાપ અપાવ્યો, ભગવાનની ઈચ્છાથી જ આ ઘટના થઈ છે. આ તરફ ભક્તના મંગલમય લક્ષણો બતાવ્યા છે કે ભક્ત ભગવાનને માટે બહુ મોટો છે. લક્ષ્મીજી જ્યારે ભગવાનને પૂછતા હતા, વિષ્ણુને પરણીને આવ્યા, સમુદ્રના 14 રત્નોમાંથી લક્ષ્મી નીકળ્યા. લક્ષ્મીજીએ પૂછ્યું હતું કે ભગવાન આપથી દુનિયામાં મોટું કોણ છે, એ મને કહો તો મને ખબર પડે. એવા ભક્તોના અહીંયા લક્ષણો છે કે ભગત છે એની ખબર કેમ પડે. મમ ગુણ ગાવત પુલક શરીરા અને ગદગદ ગીરા નયન બહનીરા. ભગવાનને ભક્ત એટલા માટે ગમે છે કે ભક્ત નિર્દોષ છે. ભક્તમાં કોઈ અહંકાર નથી, ભક્તમાં વિકાર નથી, ભક્તમાં કોઈ સંસારના વિષયો નથી. એટલા માટે લક્ષ્મીજીને ભગવાને કહ્યું કે દેવી, મારાથી મોટો તો દુનિયામાં મારો ભગત છે. એટલે લક્ષ્મીજીએ ભગતની તેદીથી લાજ કાઢી છે, હજી સુધી મૂકી નથી. ભગત પાસે ખાવા ધાન ન હોય પણ કામ એવા કરે કે દુનિયાનો કરોડોપતિ માણસ ન કરે. એ ભક્ત કામ એવા કરે કે દુનિયાનો ખરબોપતિ કે અબજોપતિ માણસ ન કરી શકે. એ કામ નરસિંહ મહેતા કરે, એ કામ આપણો તુકારામ કરે, એ કામ આપણી મીરા કરે, એ કામ આપણા ભક્તો કરે. અને અહીંયા મંગલમય ભગવાનની સ્વર્ગારોહણની કથા સર્વ શ્રવણ કરી રહ્યા છે. માત્ર પરીક્ષિત મહારાજ તો એક ફૂલનો ઢગલો થઈ ગયો છે. વાયુ સ્વરૂપે પરીક્ષિત મહારાજનો દેહ, છતાં પણ આજ ભગવાનમાં તન્મય બન્યો છે. પ્રાણસ્ય પ્રાણભૂત ચક્ષુષ ચક્ષુતરુત ક્ષોત્રસ્ય ક્ષોત્રસ્ય મનેસ્ત્રાહ મનસો યે મન વિદુ. સ્થૂળ શરીર પંચમહાભૂતની બનેલી આ કાયા જ્યારે ધરતી માથે પડી જાય છે ત્યારે અગ્નિ અગ્નિમાં, પાણી પાણીમાં, વાયુ વાયુમાં, આકાશ આકાશમાં ભળી જાય છે. માત્ર ને માત્ર ભક્ત ઉદ્ધવ આજ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે પ્રભુ આપના ગુણાનુવાદની આ લીલાઓ અમારા હૃદયમાં સ્થિર રહે અને આખા વિશ્વનું ભલું હો, એ જ પ્રાર્થના થાય. ઉદ્ધવજી ભગવાનના શ્રી ચરણોમાં એકાંતમાં પ્રભુને અંગત રીતે મળી અને વિશ્વના કલ્યાણને માટે અરજ કરે છે. આગળ કથા દત્તાત્રેય આપણે કહ્યું હતું કે અનસૂયાના આંગણે 3 દેવતાઓ પધાર્યા હતા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. એ 3 દેવોના અંશથી દત્ત, દુર્વાસા અને ચંદ્ર થયા. એમાં આપણા દત્તાત્રેયે 24 ગુરુ કર્યા છે. મારી માતાઓ, બહેનો, જેની પાસેથી જે કંઈ જાણવા મળે ને એ આપણા ગુરુ સમાન માનવા. કંઠી આપે એ જ ગુરુ નહીં. જેની પાસેથી આપણને સારી વાણી મળે, જેની પાસેથી સારું જાણવા મળે, જેની પાસેથી કંઈ ને કંઈ પ્રકારનું જ્ઞાન મળે એને આપણે ગુરુ બનાવાય. અહીંયા તો દત્તાત્રેય કૂતરા જેવા કૂતરાને ગુરુ બનાવ્યા છે, હોલાને ગુરુ બનાવ્યા છે, ગણિકાને ગુરુ બનાવી છે. કેટલા કેટલા 24 ગુરુઓ છે. એમાં પહેલા આવેલી દત્તાત્રેય પૃથ્વી માતાને ગુરુ કરી છે, ધરતી માતાને. પછી વાયુને ગુરુ કર્યા છે, આકાશને ગુરુ કર્યા છે. ગણજો 24 થાય છે કે નહીં, મને તો ગણતાય નથી આવડતું. રોંડા સુધીનો માત્ર અભ્યાસ છે કે ગણા ગણાય નહીં અને વીણા વીણાય નહીં તોય મારી છાબડીમાં માય નહીં. એવી આ કથા છે. સબ ધરતી કા કાગજ કરું, લેખની કરું વનરાય, 7 સમુદ્ર કી સાઈ કરું તોય હરિગુણ લિખ્યો ન જાય. એટલે પૃથ્વી આંગળીના ટેરવે ગણજો. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, પારાધી, હરણ, માછલું, ગણિકા, ટીટોળો, બાળક,
કુમારિકા, બાણ બનાવનાર, સર્પ, કરોડિયો અને ભમરી થઈ ગયા. ચોવીસ તાલીઓથી વધાવી લો. મહારાજ દત્તાત્રેયના 24 ગુરુને વંદના, ભગવાનના સ્વર્ગારોહણની કથાને વંદના. મારી માતાઓ બહેનો, શ્રીમદ ભાગવતની કથા તો અજરને અમર છે. ભાગવત કથાના 18,000 શ્લોક છે. 18,000 શ્લોકની આ સંહિતા છે. આ કથાનો દુનિયામાં કોઈ પાર પામી શકે એમ નથી. 335 અધ્યાય, 12 સ્કંદ અને 18,000 શ્લોકથી સિદ્ધ કરેલા મહામંત્રના ચોખા આજે બધાને પ્રસાદ દ્વારા મળવાના છે. ભગવાનની કથાની થોડી ઊંડી છે, એ તમને શ્રવણ કરાવી દઉં. કારણ કે છેલ્લો દિવસ છે. નરસિંહ મહેતાની હુંડી ભગવાને જેમ સ્વીકારી હતી એમ 7 દિવસની આ કથા આપણે શ્રવણ કરી. અને ભાગવતની આખી કથા તો આપણે શ્રવણ કરવી હોય તો કદાચ 12 વર્ષનો સમય લાગે. 6 મહિનામાં કે 7 દિવસમાં કે 2 કલાકમાં ભાગવતની કથાને આપણે શ્રવણ કરી શકતા હોતા નથી. પણ અમુક ચરિત્રોને સ્પર્શ કર્યા છે, અમુક ચરિત્રોને વિસ્તૃત રજૂ કર્યા છે. એ બધા ચરિત્રોને આપણે પાછા વાગોડી લઈ એટલે આપણી કથા રિચાર્જ થઈ જાય, આપણી કથા રીએસેસમેન્ટ બની જાય. આ મોબાઈલમાં ચાર્જિંગ ઘટી જાય તો આપણે આને રિચાર્જ કરવો પડે છે. પછી બીજે ફોન લાગે તો એવી રીતે રિપીટેશન જે કંઈ પ્રસંગો આપણે સાંભળ્યા છે એ તમને હું એક કથાના ભાવથી અનુક્રમ મણિકાના માધ્યમથી શ્રવણ કરાવું છું. તો આ ઊંડીને બધા શ્રવણ કરજો. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગિરિધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગિરધારી. એ મારે એક તમારો આધાર રે સાંભળા ગિરધારી. મારે એક તમારો આધાર રે સાંભળા ગિરધારી. ઊંડી સાંભળતા સાંભળતા નરસૈયાને યાદ કરી ભાગવતના પહેલા સ્કંદમાં આપણે સુતપુરાણી પાસેથી કથા સાંભળી અને ગોકર્ણ મહારાજ ધંધુકારી આત્મદેવ નામના બ્રાહ્મણની કથા સાંભળી. વ્યાસનારાયણ ભગવાનને મૂંઝવતા પ્રશ્નો અને નારદજી આવ્યા અને 17 પુરાણોની રચના કરી. એ કથા આપણે પહેલા સ્કંદની અંદર શ્રવણ કરી. બીજા સ્કંદમાં સુખદેવજી મહારાજના જન્મની કથા, દિવ્ય મંગલમય કથા, ભાગવતના પ્રશ્નો જેટલા પૂછ્યા એ કથા શ્રવણ કરી. પછી ઋષિ મુનિઓએ 6 પ્રશ્ન કર્યા ભાગવતના, એ કથા આપણે શ્રવણ કરી. ત્રીજા સ્કંદમાં ભગવાને વિદુરજીની ભાજી ખાધી, એ કથા શ્રવણ કરી. કપિલ જન્મની કથા આપણે શ્રવણ કરી. ચોથા સ્કંદમાં 4 પુરુષાર્થની કથા આપણે શ્રવણ કરી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. છઠ્ઠા સ્કંદની અંદર જળ ભરત રાજાની કથા શ્રવણ કરી. હરણીના બચ્ચામાં મોહ હતો, એ કથા શ્રવણ કરી. ઋષભદેવજી કથા શ્રવણ કરી. છઠ્ઠા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિતને વિષય અને વિકારોથી દૂર થવા માટે જે કંઈ સત્સંગ કર્યો એ કથા શ્રવણ કરી. અને મંગલમય હરિની કથાને આપણે હૈયામાં ઉતારી. હિરણ્યકશિપુ, પ્રહલાદ, બાળ ભક્ત, 2 બાળ ભક્તોની કથા શ્રવણ કરી કે એક ધ્રુવ અને એક પ્રહલાદ. એ કથાને આપણે શ્રવણ કરી. નારદજીએ ભગવાનના મંગલમય દર્શન કર્યા, એ કથા શ્રવણ કરી. 8મા સ્કંદની અંદર મનુ મહારાજના જે પુત્રો હતા એમની કથાને શ્રવણ કરી. અને ત્રિકૂટ નામનો પર્વત હતો, ત્યાં એક હાથી આવ્યો હતો, ગજેન્દ્ર મોક્ષ, એની કથા આપણે શ્રવણ કરી. 9મા સ્કંદમાં
મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી એ કથા 9મા સ્કંદમાં શ્રવણ કરી. 10મા સ્કંદમાં નંદ ફેર આનંદ ભયો એ કથા 10મો સ્કંદ ભગવાનનું હૃદય છે. એટલે 10મા સ્કંદમાં ભગવાન પ્રગટ થયા. કૃષ્ણની બાળ લીલાઓ જેટલી જેટલી આપણે સાંભળી એ બધી ભગવાનના શ્રી ચરણોમાં સમર્પણ કરી. અઘાસુર માર્યો, બકાસુર માર્યો, ભગવાને વનમાં ભોજન કર્યા, વનમાં વાંસળી વગાડી, ગોપીઓને બોલાવી, મોરલાની કથા એ પણ હમણાં શ્રવણ કરી. આવી બધી કથાઓ હૃદયમાં ધારણ કરી. કાલિય દમન, કાળી નાગને ભગવાને નાથ્યો એ કથા. 10મો સ્કંદ ઉત્તરાર્ધમાં મથુરા પર જરાસંઘે ચડાઈ કરી. પેલો કાલ યવન આવ્યો, ભગવાન ભાગ્યા, દ્વારકા નગરી વસાવી એ કથા આપણે શ્રવણ કરી. મુચકંદ રાજાની કથા શ્રવણ કરી ગુફામાં. 11મા સ્કંદમાં યાદવ કુળનો સંહાર થયો એ હમણાં કથા શ્રવણ કરી. બ્રાહ્મણો દ્વારા શાપ અપાયો, ભગવાનના સ્વર્ગારોહણની કથા. અને હવે 12મા અધ્યાયમાં એવું બતાવ્યું છે, 12મા સ્કંદમાં, કે ભગવાન હવે એક કલ્પ પૂરો થશે એટલે ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે. બોલીએ ભાગવત ભગવાન. શિવરંજની રાગનો આશ્રય કરી ભગવાનની આપણે બધા જ માફી માગી કે ભગવાન અમે તમારા મંત્રો જાણતા નથી, તમારી વિધિ જાણતા નથી, તમારી કથા જાણતા નથી, તમારી પૂજા જાણતા નથી, સેવા જાણતા. માથા પરથી નીકળ્યા, અમે નિકાવાથી નીકળ્યા, ટ્રેનમાં બેઠા, તમે બસમાં બેઠા. સુશીલાબેને સુંદર મજાના ભોજન બનાવી બધાને જમાડ્યા. ભગવાનની તીર્થયાત્રામાં આમાં દરેકે કઈ ને કઈ રીતે આ કથામાં સહયોગ આપ્યો. શારીરિક, માનસિક અને આર્થિક. કથા એમનેમ નથી થતી. જે કોઈ પોતાની શક્તિ પ્રમાણે આ કથાના ખર્ચાને ઉપાડવા માટે જે કંઈ સહયોગ આપ્યો, અમારા નિલેશભાઈ સુંદર મજાની બસ ચલાવી. નિલેશ ગાડી હાંકતો હોય ને તો આપણા પેટનું પાણી ડગે નહીં, સૂઈ જવાનું. એ મારો નિલેશ. એના પપ્પા મારા મિત્ર, એના પપ્પા મારા દાદા એના ગુરુ. એવા અમારા સંબંધો છે. નિકાવાની બાજુમાં ખડધોરાજી ગામ છે, ત્યાંના વતની છે નિલેશભાઈ. હું જ્યારે યુનિવર્સિટીમાં નોકરી કરતો હતો, દેસડભાઈએ મારો ઓર્ડર કઢાવ્યો હતો કે દિલીપભાઈ, તમારા દાદા ચંદુઅદાના બાપુજી મણિઅદા એ મારા ગુરુ છે. અને હું નોકરી માટે ફાંફા મારતો હતો, પણ મને ક્યાં ખબર હતી કે આ ધોતિયું ધારણ કરવાથી મારો બેડો પાર થશે. એક માત્ર 30 રૂપિયા રોજમાં શિવરંજની રાગમાં મેં નોકરી કરી. સગાઈ માટે ફાંફા મારે મારા પિતાજી, કોઈ મને છોકરી નો આપે, કોઈ મને નોકરી નો આપે. જોજો આ મારું જીવન દુઃખ બહુ મેં જોયું છે. મારી માં પાગલ, આજ મારી માં શ્રદ્ધાંજલિ આપું છું. એ પાગલ હતી, મેં દ્રશ્ય જોયેલ. લોકો એને બાંધે, મારે. હું કહેતો કે શું કામ મારે મને માનો? દાદાને ખબર છે, એને દ્રશ્ય જોયેલા છે. તો એક સમય હતો કે જીવનમાં દુઃખ આવી ગયું. એ દુઃખનું વર્ણન તો થઈ શકે એમ નથી, પણ એ દુઃખ અમે ભોગવ્યું તો જીવનમાં ભાગવત આવ્યું ને. એ બધા જ દુઃખમાંથી ધીરે ધીરે પસાર થતા ગયા. 4 ભાઈઓ અને 2 બહેનો, બધાને ભગવાનની કૃપા.
અને જેને મારી જનતાને મારી હતી એ ચીથરા પાડે છે. પણ ખેર, જીવનમાં દુઃખ તો પડવું જોઈએ. દુઃખ ન પડે તો ન ચાલે. કુંતા માતાએ ભગવાન પાસે એટલા માટે દુઃખ માંગ્યું હતું કે જો મને સુખ આપશો ભગવાન તો હું તમને વિસરી જઈશ. અને બાલ્ય અવસ્થા એ દ્રશ્ય અમારા ભાણેજ છે, સગા, એને ખબર છે, દ્રશ્ય જોયા છે. મારી મા મને ગોગન કહેતી, દાદા યાદ કરાવે. અને એ પાગલ હોવા છતાં અમે સાયકલું લઈ લઈને ગામડે ભજન કરવા જાય. એવું દુબળપણું, એવી અવસ્થા અમારી. અને ગામડે ગામડે, શહેરો શહેરોમાં અમે મારા મિત્ર છે ધીરુભાઈ સરવૈયા, હાસ્ય કલાકાર, નામ સાંભળ્યું હોય તો. અમે બધા સાયકલો લઈ લઈને ગામડે ભજન પેટીને તબલા લઈને ભજન કરતા. સવાર સુધી ભજન કરીએ, 5-25 રૂપિયા અમને મળે, અમે આનંદમાં આવી જતા હતા. આજ બધું ભગવાને અમને વ્યાજ સહિત આપી દીધું છે. કોઈનો ભાર ન રાખે મુરારી. તો 110મી ભાગવત છે આ. મારી વાણી હજુ ભગવાન જ્યાં સુધી શક્તિ આપશે, ભગવાન બોલવા દેશે, એટલું વ્યાસપીઠથી આત્માના કલ્યાણ માટે બોલીશ. અને આ દેહમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી હરિની કથા કરતો રહીશ, એવો એક સંકલ્પ છે. અને ભાગવતનું પ્રમાણ છે આ રહ્યું, આ દેવના ચક્કર જેવો દીકરો રમે છે. કોઈ બ્રાહ્મણે ખોટું કર્યું હોય, કોઈ બ્રાહ્મણે અયોગ્ય જીવન જીવવું હોય તો એની ત્રીજી પેઢીમાં ખબર પડે મારા બાપે ખોટું નથી કર્યું અને મેં નથી ખોટું કર્યું, એનું આ પ્રમાણ છે. નકર લૂલા, લંગડા, બાડા, બોબડા છોકરા પેદા થાય. પરમ સત્ય છે. બ્રાહ્મણનું શરીર છે અને એમાંય ભાગવત મળ્યું છે. તો અને મારા અહોભાગ્ય તો એ છે, મારા માતા પિતાના આશીર્વાદ તો એ છે કે આવા તીર્થભૂમિ ઉપર અમને કથા કરવાના અવસરો મળે છે. આપણે તો એકબીજાને કોઈ ઓળખતા નહોતા ને. નિલેશનો મને ફોન આવ્યો કે દિલીપભાઈ, અયોધ્યામાં એક કથા આપણે આ રીતે બધાને પ્રેમથી સંભળાવી છે. નિલેશને કહ્યું કાંઈ વાંધો નહીં. બિન માંગે મોતી મિલે, માંગી મિલે ન ભીખ, કહે કબીર ધર્મદાસ કો એસી કરણી શીખ. કહ્યું કે ઠાકર જે અપાવે એ ભાવ સ્વરૂપે હું સ્વીકાર કરીશ, પણ મેં મારી કથાને હજી સુધી વેચી નથી. તમે કથાનું મુહૂર્ત લેવા આવો અને હું એમ કહું કે કથાના આટલા રૂપિયા થશે, કથાની આટલી દક્ષિણા થશે, તો મેં કથાને વેચી કહેવાય. 110 કથા પૂરી કરી, હજી સુધી કથાનો મેં કોઈને ભાવ નથી કીધો અને કહેવાનો થતોય નથી. પણ મને મારા કાળિયા ઠાકર ઉપર ભરોસો છે કે મારો ટાર્ગેટ, મારો સાંભળ્યો સરકાર પૂરો કરે છે. અમે હરિદ્વારમાં એટલી કથાઓ વાંચી, વાસુદેવ આશ્રમમાં, નિલેશને જ ખબર છે. રાજકોટની બાજુમાં ખોખડદળ ગામ છે, માથા પર હારે મારું ઋણાનું કંઈક બંધન હશે એટલે આ કથા મને મળી. એને કેટલા વર્ષ થયા? 4-5 વર્ષ થયા. 2017માં નિલેશભાઈ એના સાક્ષી છે. અને ખોખડદળમાં હું કોઈને ઓળખું નહીં. અને માથાપરમાં એક અમારા જમાઈ હતા વિજય, એ બિચારા એને આત્માનું સમર્પણ કરી દીધું. એનું લગ્ન લઈને હું અહીંયા માથાપર આવ્યો હતો. અમારી દીકરી એનું લગ્ન લઈને માધાપર હું આવ્યો તો, ચોરાની બાજુમાં શેરી મારી હતી વિજય. એ વિજયનો મને ફોન આવ્યો હતો. મને કે ખોખરદળમાં ગોપીઓને બધીને જાત્રા કરવા જવું છે, કથા કરવી છે, અને માધાપરમાંથી કોઈ ગોપી એના સગા ક્યાંક ત્યાં થતા હશે ખોખરદળ, એને એ વાત હતી. એટલે હું તો કોઈને ઓળખું નહીં. હીરા ઉકા બાંભવા કોઠારિયા મેન રોડ ઉપર કનૈયા ડેરી છે અમારા ભક્ત. હીરાભાઈને ભેગા લીધા. મેં કીધું હીરાભાઈ હાલો ને, મારા ભાઈમાં હોય તો મને હરિદ્વારની આ કથા ગોપીઓ પાસે જાય. આપણે કોઈ ગોપીને ઓળખતા નથી. પ્રભાબેનને નહોતો હું ઓળખતો, કોઈને ઓળખતો નહોતો. ગામના પાદરમાં અમે અમારી રીતે 2-3 જણા ગયા. ગોપાલ તો હતો કે નહીં ભેગો? ગાડી લઈને ગયા. ગામમાં 2-4 ભક્તો મળ્યા. એટલે એ કે તમે એક કામ કરો, અહીં
પ્રભાબેન છે ને એ બધી હરિદ્વાર હંસાબેન અમારે આજે પણ ઘર જેવા સંબંધ છે. એક કથાના માધ્યમથી હંસાબેનની ઘરે ગયા. હંસાબેન રાજી થયા કે અદા બહુ સરસ, થોડો સત્સંગ કર્યો. 5 પછી ગોપીઓને બોલાવ્યા, બેઠા હંસાબેનની ઘરે. અને એ હરિદ્વારની કથા એ સમયે નક્કી થઈ 2017માં. વાત માત્ર 1 બસની હતી અને 2 બસો થઈ. ખોખરદળના પાદરમાંથી આ નિલેશ જ અમારો પાયલોટ હતો અને હરિદ્વાર કથા કરી. તો કદાચ કહેવાનો સુર એ છે કે ભાગ્યમાં હોય એ કોઈ છૂટવી શકતું નથી. માણસ હાથમાંથી લઈ જાય, આમાંથી કોણ લઈ જાય? તો આ તમે સાથ અને સહકાર આપી મારી બહેનો મને આવો લાવો આપ્યો. હું તો મારી જાતને ભાગ્યશાળી માનું છું કે તમે મને આવો લાવો આપ્યો અયોધ્યાનો. એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. શિવરંજનીના સુરથી એટલું કહીશ કે અમારા સ્ટાફથી, અમારા બ્રાહ્મણોથી કાંઈ ભૂલ થઈ હોય, આપ સર્વને મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો એ બદલ આપની અંદર ભગવાન બિરાજે છે, આપના હૃદયમાં કૃષ્ણ છે, રામ છે, એને હું વંદન કરું છું અને ચંદન કરું છું કે અમારી વાણીથી, મારા કોઈ દ્રષ્ટાંત આપવાથી કે કોઈ હાસ્યના પ્રસંગથી કોઈને કાંઈ માઠું લાગે એવું કહેવાય ગયું હોય તો એ બદલ અમે પણ વ્યાસપીઠથી ક્ષમા યાચના માગીએ છીએ. બહેનો ખૂબ જ એવા આશીર્વાદ પણ આપું છું કે તમારી ભક્તિ દિન પ્રતિદિન बढ़તી રહે. તમારું આરોગ્ય બધાનું, ગોપીઓનું, બહેનોનું, ભાઈઓનું બધાનું આરોગ્ય સારું રહે. જ્યારે જ્યારે કથાનો પ્રસંગ હોય એ પ્રસંગની અંદર જેવા જેવા દ્રષ્ટાંતોની જરૂર હોય એવા દ્રષ્ટાંતો આપ્યા હોય, છતાં મારી વાણીથી કદાચ કોઈને કાંઈ દુઃખ થયું હોય તો એ બદલ પણ વ્યાસપીઠથી હું ક્ષમા માગું છું. માતાઓ, બહેનો, ભાઈઓ, ભગવાનની કથાની જો કે જીવનમાં કોઈ દી પૂર્ણાવતી થતી જ નથી. કૃષ્ણની કથાનો વિરામ નથી. આ તો 7 દિવસની આપણે વ્યવસ્થા કરવી પડે હે. એટલે ભગવાનની કથા કોઈ દિવસ પૂર્ણાવતી થતી નથી. ભગવાનની કથા અહીંથી પૂરી થઈ પાછી બીજે આ પોથી યાત્રા શરૂ થશે. બીજી કથાઓની ઘણી વાતો છે, ઘણા હજી પડા ભગવાનની કૃપાથી શ્રીફળ અને સાકરના પડાવો તૈયાર છે એવી ભાવનાના ફોન આવ્યા છે. અયોધ્યાની કથા અમને ફળી એવી તમને સૌને ફળે એવી પ્રાર્થના કરીએ છીએ. તો ભગવાનને કહેશું કે પરમાત્મા આજે તો સૌ પોતપોતાના કાર્યમાં ગૂંચવાય અને એકબીજા આપણે છૂટા પડી જઈશું. આવો સત્સંગ રૂડો મળ્યો છે. જો કે ઘેર જવાની ઈચ્છા નથી થતી, એમ થાય કથા કર્યા જ કરીએ, ભગવાનને માટે આનંદ કર્યા જ કરીએ. પણ સમયની પણ એક મર્યાદા છે. એ સમયને હૃદયમાં ધારણ કરી અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ. પૂર્ણાવતી નહીં, વિરામ આપીએ છીએ. તો મારી બહેનો કથાનો અહીંયા વિરામ થાય છે અને અહીંયા હવે કંકુવારા ચોખા આપ સર્વને મળવાના છે. કોઈ પણ જાતની ગળદી ન થાય એ રીતે અહીંયા કંકુવારા ચોખા આપણે અહીંથી વ્યાસપીઠથી જ લેવાના, એનું જ પુણ્ય આપણને મળે. તો આ કંકુવારા ચોખા 18,000 શ્લોકની સંહિતાથી સિદ્ધ કરેલા છે. એ કંકુવારા ચોખાના ભાવ પ્રવાહે આજે અમારા લડ્ડુ ગોપાલને તાલીઓથી વધાવી લો. હવે પછીનો ઉત્તરાધિકારી આ કથાનો ઈ બને છે. એટલે ગોપાલને આપણે ધર્મ તિલક કરી અને અમારા ભાર્ગવના હસ્તે સન્માન કરીએ છીએ. તાલીઓથી વધાવી લો. બે પાકા ભાઈબંધ છે. ગોપાલ પણ કથા સારી વાંચે છે, પણ ગોપાલે મને એવું કહ્યું કે પપ્પા મને જાનકીની બીક લાગે છે, વહુથી બીએ છે, એટલે બહુ હાથે કથા કરી નથી. એટલે ગોપાલને આપણે આગામી સત્રમાં સાંભળશું. લડ્ડુ ગોપાલની તાલીઓના ગડગડાટથી વધાવી લો. આ ગોપાલનો ગોપાલ, મારો ઉત્તરાધિકારી ગોપાલ, એનો ઉત્તરાધિકારી આ ગોપાલ. એટલે લક્ષણો અત્યારથી એમાં દેખાવા માંડ્યા છે. હે, પુત્રના પગ પારણે અને વહુના પગ બારણે. એ જ્યારે રમતો હોય ને મારા ખોડામાં આવીને બેસે ને તો એનું રૂપ બદલી જાય છે. જોજો તમે.
એની મારી સાથે વાલ કરવાની ભાવના પણ બદલી જાય છે. હું એમ માનું છું કે કદાચ કૃષ્ણની મારા ઉપર કાંઈક કૃપા ઉતરી છે. એવી ભાવના સાથે મારી બહેનો ભાઈઓ લાઈનસર અહીંથી ચોખા ગ્રહણ કરજો અને અહીંથી એક પરિક્રમા કરીને આમ પોતાના આસને બેસતા જાજો. પછી ભાગવતજીની આરતી, ઉત્તર પૂજા, એ બધો જ ક્રમ અહીંયા શરૂ થશે. એ ભાવના આપણે હૃદયની અંદર ધારણ કરશું. એ ભાવનાના ભાવ પ્રવાહે આવતા જાઓ અને ભગવાન તારા હવે આપણે આરતી કરી અને પ્રભુ જય કાના ગાયા. મીઠી 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 મોરલી વાલા ગોપીના ગાયા. ઓમ જય કાના ગાયા. એ કામણ ગારા કાન કામણ નિરાતે વાલા કામણ બહુ કીધા, માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, એક ચોરી લીધા. ઓમ જય કાના કાળા. એ નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારે, વાલો વૈકુંઠ ઉતારી. કાલિય મરદન કીધા, કાલિય મરદન કીધા, ગાયો ને તારી. ઓમ જય કાના કાળા. કચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો, વાલે ગોવર્ધન તોડો. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, ઈદનો ગર્વ ઉતાર્યો. જય જય ગીરધારી. ઓમ જય કાના કાળા. ઓમ જય કાના કાળા. પ્રભુ નટવર નંદલાલા, મીઠી મીઠી મોરલી વાળા, મીઠી મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા. પૂર્ણ કરો તુજ પાર, કે મેં નહીં આવે, વાલા કે મેં નહીં આવે. એથી વેદ પુકારે, એથી વેદ પુકારે, પુનિત ગુણ ગાય. ઓમ જય કાના કાળા. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. પ્રહસ્તે જલેન શ્રીકરમ યાનિ કાનિ ચ પાપાનિ ચ કૃતાનિ ચ તાનિ સર્વાણિ નિષન્નો પ્રદક્ષિણાયામ પદે પુષ્પે હિ દેવાભિવંદનમ. ભગવાનને આરતી આપી તમે લોકો આરતી. હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. શ્રી રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ રામ, રામ હરે હરે. હરે રામ રામ, રામ હરે હરે. હે હરે રામ રામ, રામ હરે હરે. હરે રામ રામ, રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. રામ હરે રામ, રામ હરે હરે. હરે રામ રામ, રામ હરે હરે. કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ રામ, રામ હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે રામ રામ, 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 રામ હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ
कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे बाल 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 कृष्ण हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे राम हरे 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 राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम 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 हरे हरे राजा राम हरे हरे राजा राम हरे हरे राजा राम हरे हरे राजा राम हरे हरे राधे 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 ભાઈઓ બધા સામે ઉભા રહી જાઓ આગળ અંતરપટ રાખો એક ઉપવસ્ત્ર આગળ રાખો હો નંદલાલ એ પ્રેમે પરોણા નંદલાલો કનૈયા ઓ નંદલાલા હો નંદલાલા કાનુડા મુરલી વાલા ઓ નંદલાલા કાનુડા મુરલી વાલા મારે ઘરે તારે ઘરે સૌની ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલ એ મારી ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા કાનુડા મુરલી વાલા ઓ નંદલાલા કાનુડા મુરલી વાલા ઝટપટ ઝટપટ લટપટ ઝટપટ જમવા પધારો કનૈયા નંદલાલા ઝટપટ જમવા પધારો કનૈયા ઓ નંદલાલા અરે ભાત રે ભાતના ભોજન બનાવ્યા ભાત રે ભાતના ભોજન બનાવ્યા ભાત રે ભાતના મેં ભોજન બનાવ્યા ભાત રે ભાતના મેં ભોજન બનાવ્યા કહો તો કોળિયા ભરાવું કનૈયા ઓ નંદલાલા એ કહો તો કોળિયા ભરાવું કનૈયા ઓ નંદલાલા ધીરે સાકરનો મેં શીરો બનાવ્યો ધીરે સાકરનો મેં શીરો બનાવ્યો ધીરે સાકરનો ધીરે સાકર
કહો તો ઘોડિયા ભરાવ કનૈયા ઓ નંદલાલા કહો તો કોડિયા ભરાવું કનૈયા ઓ નંદલાલા સરયુ કેળા જલ ભરી લાવી સરયુ કેરા જળ ભરી લાવે જળ જમનાની જાળી ભરી લાવી જળ જમનાની જાળી ભરી લાવે જાળી ભરી લાવી જાળી ભરી લાવે જાળી ભરી લાવી જાળી ભરી લાવી એ કહો તો આચમન કરાવું કનૈયા ઓ નંદલાલા કહો તો આચમન કરાવું કનૈયા ઓ નંદલાલા લવિંગ સોપારીને પાંદના બીડલા લવિંગ સોપારીને પાન ન બીડલા પાંદના બીડલા પાન ન બીડલા પાન ન બીડલા પાન ન બીડલા કહો તો મુખવાસ કરાવું કનૈયા ઓ નંદલાલ કહો તો મુખવાસ કરાવું કનૈયા ઓ નંદલાલા માધવ દાસના સ્વામી સામળિયા માધવદાસના સ્વામી સાંભળ્યા તમ પર જાઉં બલિહારી કનૈયા ઓ નંદલાલા તમ પર જાઉં બલિહારી કનૈયા ઓ નંદલાલા હે પ્રેમી પરોણા પધારો કનૈયા ઓ નંદલાલા પ્રેમે પરોણા પધારો કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા કાનુડા મુરલી વાલા વાલા ઓ નંદલાલા કરુણા મુરલી વાલા વાલા ઓ નંદલાલા કાનુડા બંસી વાલા ઓ નંદલાલા કરુણા બંસી વાલા મારે ઘરે તારે ઘરે હવને ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખમ બ્રહ્મણે નમઃ. હવે બધા ડાબો હાથ આંખ આડો રાખી જમણા હાથે કોડિયા ભરાવો પાનાય સ્વાહા બોલો અપાનાય બધા સ્વાહા બોલો ઉદાનાય અપાનાય વ્યાનાય સમાનાય બે હાથ જોડી આંખો બંધ કરી ભગવાન જમતા હોય એવી એક હૃદયમાં ભાવના કરજો. એનો મહામંત્ર અમે અહીંથી બોલીએ છીએ. ઓમ બ્રહ્મા પરમ બ્રહ્મા હવે બ્રહ્મણાગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવતુ ગંતવ્યં બ્રહ્મ કર્મ સમાધિના ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નમઃ પાર્વતી પદય હર મહાદેવ. પ્રસાદી અને આરતી અને દૂધનું ચરણામત સૌને આપો. બીજું કર્મ આખ્યેન અજ્ઞિને આવાહનમ ન જાનામિ કવાર્ચનમ પૂજા શ્ચેવ ન જાનામિ શ્રીમદ ભાગવત રાધા કૃષ્ણ પ્રસન્નોસ્તુ. બધી બહેનો હાથ ડાળીને માથે ચડાવો. બોલે દ્વારિકાધીશ કી. હાલો અહીંથી હાલો રામચંદ્ર ભગવાન હાલો બધા બોલતા જાઓ. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. આજો એક જણો આગળ હાલો. વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ. એ ભૂલો ભેગા ચાલો. પંજો પાસે મૂકી અહીંયા વિસર્જન કરો. અહીંથી હાલો બોલો. બધી બહેનો ચાલો આમ લઈ જાઓ સીધા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. કોને નરસિંહકાય વિઠ્ઠલ મીરાબાઈ વિઠ્ઠલ. રાધે 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 ચાલો. રાધે 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 રાધે. ત્યાં મૂકી વિસર્જન કરી અને
અને ક્ષમા યાચના માગી લો સાહેબ कथा विसर्जन होता है सुनिए बिन हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण अच्युतम केशवम श्री राम नारायणम कृष्ण दामोदरम श्री वासुदेवम हरे उम्र मूकी दो मारे बार उम्र मूकी दो ઉમરે ત્યાં મૂકી દો અને શીઘ્ર માદાએ ત્યાંથી લઈ લો ભૂલેવો વિશ્વના કલ્યાણ માટે પ્રભુના મંગલ પાનને માટે આપણા ઉતારે બોલો ભાગવત ભગવાન